જો આપણે મોટર શરૂ કરી છે તો આજે આપણે વાળવાનું છે પાણી. તો પાણી આજે આપણે શાક બકાલો આપણે કર્યું છે તો આપણે શાક બકાલામાં જાય છે પાણી. તો આ આપણો છે ભીંડો. તો ભીંડામાં પાણી જાય છે. ભીંડો પણ બહુ સારો છે ને અત્યારે ભીંડાનો ભાવ પણ સારો છે. ભીંડો આપણે વીઘા જેટલો ભીંડો છે વાવેલો. જો કેટલા પણ લાંબા આપણે કેરા છે ભીંડાના. અમારે જો આ વાળા છે ભીંડામાં વાળે છે પાણી. કેરો આપણે ભરાઈ ગયો છે ભીંડાનો. તો હવે વાળવાનું છે આપણે નાખું ભીંડાનું એટલે જશે બીજા કેરામાં પાણી. પાણી જાય છે આપણે બકાલા શાકભાજી ભીંડો છે આપણે. પાણી જાય છે આપણે કેમ આપણે પાણી બાંધેલા છે એ પણ જોઈ લઈએ. પાણી જાય છે પાછું આપણે આ રીતના આ કેરામાં બનાવેલું છે. આપણે હવે વળી ગયું છે ભીંડામાં પાણી. તો આપણે મેથી પણ છે તો થોડીક આપણે મેથી ખીઈ નાખીએ કારણ કે આજે એડમાં લઈ જવાની છે. તો આપણે જો આ ખેવી છે હવે મેથી આપણે જો અવડી અવડી મેથી હોય તો ખેંચી લેવાની અને ફૂલ નહીં આવવા દેવાના. ભીંડો છે ને એની વચ્ચે મેથી છે. આપણે મેથી ક્યાંય ગઈ છે. હવે આપણે મેથીની બધીની જોડી વાળી નાખવાની છે. તો આપણે જોડી બનાવવાની છે મતલબમાં આપણે 3 વક્કલ કરવાના છે. ને જોડી પણ જો આ માપની હોવી જોઈએ એટલી સાઈઝ રાખવાની જોડીની.
જો આપણો આ ટાઈગર છે. ટાઈગર અત્યારે સૂતો છે. તો હવે આપણે મેથીની જોડી પણ ઓળી ગઈ છે. તો આપણે પડ્યો છે લંચ ચા પી લેવી. એટલે આપણે બનાવવા મૂકી છે ચા. ચા પીને પછી પાછું ચડી જવાનું છે કામે. હવે બની ગઈ છે આપણી ચા. તો હવે થોડીક ચા પી લઈએ ને આપણા ટાઈગરને પણ પાઈ દઈએ થોડીક. આ છે અમારો ટાઈગર. જો એ પણ દૂધ ને ચા દૂધ બે પીવે છે. ટાઈગર પણ મસ્ત છે આપણે. જો આપણે ચા પી લીધી છે. તો પણ હવે આપણે ઉતારવા મળીએ ભીંડો. કારણ કે ભીંડો પણ આપણે આજે ઉતારવો પડે એમ જ છે. જો આવડી સિંગ હોય એ બધી તોડી લેવાની છે આપણે. આ બધી એક માપની સિંગ હોય તોડી પછી એનું બનાવવાનું છે આપણે એક વક્કલ. તો આપણે ઉતારી લીધો છે ભીંડો પણ ઉતર્યો છે આપણે 40-35 કિલા જેટલો ઉતર્યો.